નમસ્તે મિત્રો, અમારા પવિત્ર અને ખૂબ જ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે તમે જે માહિતી સાંભળવાના છો તે સામાન્ય નથી। તે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે। આજે આપણે આગામી 24 કલાકની રહસ્યમય અને અદ્ભુત ક્ષણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે બ્રહ્માંડની મહાન શક્તિઓ તમારા ભાગ્યને ફરીથી લખવા જઈ રહી છે। મિત્રો, આજની માહિતી સામાન્ય લોકો માટે નથી। તે ફક્ત તે લોકો માટે છે જેમની પાસે પોતાનું જીવન સંપૂર્ણપણે બદલવાની હિંમત છે। આજની રાત અને કાલ એ સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારી કુંડળીમાં પ્રવેશ્યા છે। આવનારી ક્ષણોમાં આનો પુરાવો તમારા જીવનમાં સ્પષ્ટપણે પ્રગટ થશે। તમારી કુંડળી હાલમાં બ્રહ્માંડના સૌથી શક્તિશાળી ગ્રહના પ્રભાવ હેઠળ છે। પરંતુ ડરશો નહીં। આ પ્રભાવ તમને નીચે લાવવા માટે નહીં પરંતુ તમને ઉત્થાન આપવા માટે આવ્યો છે। તમે અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે। લોકો તરફથી ઉદાસીનતા, પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત, નાણાકીય મુશ્કેલીઓ, પ્રેમમાં અવરોધો, કામમાં અવરોધો આ બધી બાબતો તમારી કુંડળીમાં લખાયેલી હતી। પરંતુ હવે તે બધી રેખાઓ ભૂંસી નાખવામાં આવી રહી છે। તમારી કુંડળી હવે ખુદ મહાકાલ શિવના પવિત્ર હાથ દ્વારા લખવામાં આવી રહી છે। તમને તમારા કાર્યોનું ફળ મળવાનું છે અને આ ફળ ફક્ત એક સામાન્ય પરિણામ નથી। તે જીવન બદલી નાખશે। તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી કુંડળીમાં એક રાજયોગ બની રહ્યો છે જે ફક્ત થોડા ભાગ્યશાળી લોકો જ તેમના જીવનમાં અનુભવે છે। આ યોગના પ્રભાવ હેઠળ તમારા જીવનના 5 મુખ્ય ક્ષેત્રો એક સાથે પરિવર્તન પામવાના છે: સ્વાસ્થ્ય, સંપત્તિ, પ્રેમ, કાર્ય અને કૌટુંબિક સુખ। આ બધા ક્ષેત્રોમાં અસ્તિત્વમાં રહેલા અવરોધો પોતાની મેળે દૂર થઈ જશે કારણ કે ભગવાન શિવ પોતે તમારી જીવનરેખાને સીધી કરી રહ્યા છે। રાહુ અને કેતુના અવરોધો, શનિની સાડા સતી અને મંગળનો ક્રોધ આ બધું સમાપ્ત થવાનું છે। પરંતુ મિત્રો, યાદ રાખો કે જ્યારે દૈવી ઉર્જા સક્રિય થાય છે ત્યારે કેટલીક નકારાત્મક શક્તિઓ પણ સક્રિય થઈ જાય છે જે તમને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરે છે। આગામી 24 કલાકમાં તમે ઘણી ક્ષણોનો અનુભવ કરશો જ્યાં તમને કંઈક ખોટું લાગશે। પરંતુ આ તમારા યોગ્ય સમયની શરૂઆત હશે। આ તમારા વિશ્વાસ, તમારી ધીરજ અને તમારા કાર્યોની અંતિમ કસોટી હશે। આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ। ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો જે તમારા સારા નસીબને અસર કરી શકે। આપણે એક ખૂબ જ સરળ છતાં દૈવી ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ। આજે રાત્રે 12 વાગ્યા પછી એકાંતમાં બેસો અને શિવ મંત્ર નમઃ શિવાય 108 વાર જાપ કરો। આ ઉપાય તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરશે જ પણ તમને એક અદૃશ્ય કવચ પણ પ્રદાન કરશે। જો તમે ઈચ્છો તો આ મંત્રનો જાપ કરતી વખતે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો અને શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો। તે સમયે તમારી કોઈ પણ ઈચ્છા 24 કલાકમાં પૂર્ણ થઈ શકે છે। વધુમાં, તમારે એક વધુ સાવચેતી રાખવી જોઈએ: આગામી 24 કલાકમાં કોઈની સાથે જૂઠું ન બોલો, કોઈનું અપમાન ન કરો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોક્કસ મદદ કરો। કારણ કે આ સમયે તમારી દરેક ક્રિયા ભગવાન શિવ સમક્ષ રજૂ થઈ રહી છે। જો તમે આ સમય દરમિયાન કોઈ માટે પ્રાર્થના કરો છો અથવા કોઈનું ભલું કરો છો તો ભોલેનાથ પોતે તમારા માટે એવા ચમત્કારો કરી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હોય। હવે ચાલો વાત કરીએ તે ઉર્જા વિશે જે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે। આ કોઈ સામાન્ય ઉર્જા નથી। તે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ છે જે ફક્ત તે જ લોકોને મળે છે જેઓ સાચા હૃદયથી દૈવી શક્તિ। જ્યારે તમે બંધ દરવાજા પાછળ બેસીને આ વિડિયો જુઓ છો અને ધ્યાન આપો છો ત્યારે તમને પહેલાથી જ આપવામાં આવેલા સંકેતોનો ખ્યાલ આવશે।
સપનામાં ભગવાનનું દર્શન, શિવલિંગના વારંવાર દર્શન, તમારા ઘરમાં બેલપત્ર, પવિત્ર અંજીરનું પાન અથવા ત્રિશૂળની શોધ. આ બધા સંકેતો છે કે તમને આશીર્વાદ મળી રહ્યા છે. જો તમે આ સંકેતોને ઓળખો છો, તો સમજો કે તમે પસંદ કરેલા છો. જો તમે તેમને હમણાં અવગણશો, તો આ તક ફરી નહીં આવે, કારણ કે બ્રહ્માંડ દરેકને ફક્ત એક જ વાર આ ખાસ ઉર્જા આપે છે. જો તમે તેનો લાભ લો છો, તો તમારું નસીબ, તમારા સંબંધો, તમારી નોકરી, તમારો વ્યવસાય બધું જ સોનાની જેમ ચમકશે. હવે અમે તમને જણાવીશું કે તમારી કુંડળીમાં દરેક ગ્રહનું ગોચર શું સૂચવે છે અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ. પરંતુ આપણે શીખીએ તે પહેલાં મારી એક નાની વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો કૃપા કરીને હમણાં જ કરો. જો તમે ઈચ્છો છો કે ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. તે ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી પણ એક શક્તિશાળી સ્પંદન પણ છે જે બ્રહ્માંડની ઊર્જાને તમારી તરફ ખેંચે છે. આ ક્ષણને હળવાશથી ન લો, કારણ કે આવા સમય વારંવાર આવતા નથી. તમારા સંજોગો ગમે તે હોય, તમે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હોવ કે તમારા જીવનથી ભ્રમિત હોવ, આ તે સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારા જીવનની હોડીને કિનારે ખેંચવા આવ્યા છે. આ તે સમય છે જ્યારે તમારા સૂકા આંસુઓને સ્મિતના પાક દ્વારા બદલવામાં આવશે. તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે, ઘણું બલિદાન આપ્યું છે, ઘણું અપમાન સહન કર્યું છે. પરંતુ આ બધું સમાપ્ત થવાનું છે. હવે એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આગામી 24 કલાકમાં તમને એક દૈવી દ્રષ્ટિ મળશે જે તમારા ભાગ્યની દરેક ગાંઠ ખોલી નાખશે. આ તે સમય છે જ્યારે તમારું ભાગ્ય ફક્ત ચમકશે જ નહીં પરંતુ સમગ્ર સમાજને આઘાત પહોંચાડશે. હવે તે ક્ષણ છે જ્યારે તમારી મહેનત આખરે તેનું સંપૂર્ણ ફળ આપશે. તમે કલ્પના પણ કરી શકતા નથી કે કેવી રીતે એક નાની વસ્તુ, એક અદૃશ્ય ઘટના, તમને અચાનક એક એવા વળાંક પર લાવશે જ્યાં બધું બદલાઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી ઘટનાઓ એક પછી એક પ્રગટ થશે. જૂનું દેવું અચાનક માફ થઈ શકે છે. તમને બેંક તરફથી અણધારી રકમની જાણ કરતો ફોન આવી શકે છે. વર્ષોથી સંપર્કમાં ન રહેલો જૂનો મિત્ર અચાનક તમારી મદદ કરવા માટે દેખાઈ શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ, નવી નોકરી, કોઈ નવી તક અચાનક ખુલી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે આ શુભ સમય એક ગંભીર જોખમ પણ ધરાવે છે, તમારી પોતાની બેદરકારી. જો તમે ખોટો નિર્ણય લો છો, કોઈ પર બિનજરૂરી રીતે વિશ્વાસ કરો છો, અથવા ગુપ્ત માહિતી શેર કરો છો, તો આ ખૂબ જ સારો સમય મોંઘો સાબિત થઈ શકે છે. તેથી આજે તમારે શીખવું જોઈએ કે મૌન એક મહત્વપૂર્ણ સાધન છે. જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમે શું કરી રહ્યા છો તે કોઈને ન કહો. ભગવાન શિવની યોજનાઓ હંમેશા મૌન દ્વારા ફળીભૂત થાય છે. જ્યારે ભગવાન શિવ કોઈના જીવનમાં પરિવર્તન લાવે છે, ત્યારે તે ખૂબ જ રહસ્યમય રીતે થાય છે. તેથી આજે તમને જે મૂંઝવણભર્યું લાગે છે તે કાલે સ્પષ્ટ થઈ જશે, અને તમારે યાદ રાખવું જોઈએ કે આ સમય તમારા માટે એક સંદેશ લાવે છે. તમે તમારા જીવનમાં એક એવા વળાંક પર પહોંચી ગયા છો જ્યાંથી પાછા ફરવાનું નથી, ફક્ત પ્રગતિ છે. પાછળ જોવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારી પાછળ ફક્ત આંસુ છે અને આગળ ફક્ત સફળતા છે. હવે ચાલો તમારી કુંડળીમાં બનતા એક ખાસ યોગની ચર્ચા કરીએ. આ યોગને ત્રિવેણી યોગ કહેવામાં આવે છે. જ્યારે 3 શુભ ગ્રહો કેન્દ્રમાં ભે. જ્યારે તમે બંધ દરવાજા પાછળ બેસીને આ વિડિયો જુઓ છો અને ધ્યાન આપો છો, ત્યારે તમને પહેલાથી જ આપવામાં આવેલા સંકેતોનો ખ્યાલ આવશે. સપનામાં ભગવાનનું દર્શન, શિવલિંગના વારંવાર દર્શન, તમારા ઘરમાં બેલપત્ર, પવિત્ર અંજીરનું પાન,
અથવા ત્રિશૂળની શોધ. આ બધા સંકેતો છે કે તમને આશીર્વાદ મળી રહ્યા છે. જો તમે આ સંકેતોને ઓળખો છો તો સમજો કે તમે પસંદ કરેલા છો. જો તમે તેમને હમણાં અવગણશો તો આ તક ફરી નહીં આવે, કારણ કે બ્રહ્માંડ દરેકને ફક્ત એક જ વાર આ ખાસ ઉર્જા આપે છે. જો તમે તેનો લાભ લો છો તો તમારું નસીબ, તમારા સંબંધો, તમારી નોકરી, તમારો વ્યવસાય બધું જ સોનાની જેમ ચમકશે. હવે અમે તમને જણાવીશું કે તમારી કુંડળીમાં દરેક ગ્રહનું ગોચર શું સૂચવે છે અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ. પરંતુ આપણે શીખીએ તે પહેલાં મારી એક નાની વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને હમણાં જ કરો. જો તમે ઈચ્છો છો કે ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. તે ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી પણ એક શક્તિશાળી સ્પંદન પણ છે જે બ્રહ્માંડની ઊર્જાને તમારી તરફ ખેંચે છે. આ ક્ષણને હળવાશથી ન લો, કારણ કે આવા સમય વારંવાર આવતા નથી. તમારા સંજોગો ગમે તે હોય, તમે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હોવ કે તમારા જીવનથી ભ્રમિત હોવ, આ તે સમય છે જ્યારે ભગવાન શિવ પોતે તમારા જીવનની હોડીને કિનારે ખેંચવા આવ્યા છે. આ તે સમય છે જ્યારે તમારા સૂકા આંસુઓને સ્મિતના પાક દ્વારા બદલવામાં આવશે. તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે, ઘણું બલિદાન આપ્યું છે, ઘણું અપમાન સહન કર્યું છે. પરંતુ આ બધું સમાપ્ત થવાનું છે. હવે એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આગામી 24 કલાકમાં તમને એક દૈવી દ્રષ્ટિ મળશે જે તમારા ભાગ્યની દરેક ગાંઠ ખોલી નાખશે. આ તે સમય છે જ્યારે તમારું ભાગ્ય ફક્ત ચમકશે જ નહીં પરંતુ સમગ્ર સમાજને આઘાત પહોંચાડશે. હવે તે ક્ષણ છે જ્યારે તમારી મહેનત આખરે તેનું સંપૂર્ણ ફળ આપશે. તમે કલ્પના પણ કરી શકતા નથી કે કેવી રીતે એક નાની વસ્તુ, એક અદૃશ્ય ઘટના તમને અચાનક એક એવા વળાંક પર લાવશે જ્યાં બધું બદલાઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી ઘટનાઓ એક પછી એક પ્રગટ થશે. જૂનું દેવું અચાનક માફ થઈ શકે છે. તમને બેંક તરફથી અણધારી રકમની જાણ કરતો ફોન આવી શકે છે. વર્ષોથી સંપર્કમાં ન રહેલો જૂનો મિત્ર અચાનક તમારી મદદ કરવા માટે દેખાઈ શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ, નવી નોકરી, કોઈ નવી તક અચાનક ખુલી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે આ શુભ સમય એક ગંભીર જોખમ પણ ધરાવે છે, તમારી પોતાની બેદરકારી. જો તમે ખોટો નિર્ણય લો છો, કોઈ પર બિનજરૂરી રીતે વિશ્વાસ કરો છો અથવા ગુપ્ત માહિતી શેર કરો છો, તો આ ખૂબ જ સારો સમય મોંઘો સાબિત થઈ શકે છે. તેથી આજે તમારે શીખવું જોઈએ કે મૌન એક મહત્વપૂર્ણ સાધન છે. જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમે શું કરી રહ્યા છો તે કોઈને ન કહો. ભગવાન શિવની યોજનાઓ હંમેશા મૌન દ્વારા ફળીભૂત થાય છે. જ્યારે ભગવાન શિવ કોઈના જીવનમાં પરિવર્તન લાવે છે ત્યારે તે ખૂબ જ રહસ્યમય રીતે થાય છે. તેથી આજે તમને જે મૂંઝવણભર્યું લાગે છે તે કાલે સ્પષ્ટ થઈ જશે અને તમારે યાદ રાખવું જોઈએ કે આ સમય તમારા માટે એક સંદેશ લાવે છે. તમે તમારા જીવનમાં એક એવા વળાંક પર પહોંચી ગયા છો જ્યાંથી પાછા ફરવાનું નથી, ફક્ત પ્રગતિ છે. પાછળ જોવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારી પાછળ ફક્ત આંસુ છે અને આગળ ફક્ત સફળતા છે. હવે ચાલો તમારી કુંડળીમાં બનતા એક ખાસ યોગની ચર્ચા કરીએ. આ યોગને ત્રિવેણી યોગ કહેવામાં આવે છે. જ્યારે 3 શુભ ગ્રહો કેન્દ્રમાં ભે. જેની વાત કરીએ તો તમે જે લોકોથી દૂર થઈ ગયા છો તેઓ હવે ફરીથી જોડાવાનો પ્રયાસ કરશે. જૂના ઝઘડા, સંબંધીઓ સાથે કડવાશ અને પ્રેમ સંબંધોમાં તિરાડ હવે સમાપ્ત થઈ શકે છે. તમારે ફક્ત એક જ કામ કરવાની જરૂર છે, તમારા અહંકારને છોડી દો. જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ તમારા સંબંધોમાં અમૃત રેડે,
તો તમારે પોતાને થોડો નમ્ર બનાવવાની જરૂર પડશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આ ખૂબ જ સકારાત્મક સમય છે. જે લોકો લાંબા સમયથી કોઈ લાંબી બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને હવે રાહત મળશે. અને જો તમે નિયમિતપણે ભગવાન શિવને જળાભિષેક કર્યો છે અથવા બેલપત્ર અર્પણ કર્યું છે તો તમે ટૂંક સમયમાં ચમત્કારિક ફેરફારોનો અનુભવ કરશો. તમારા શરીરમાં ઊર્જા, તમારા મનમાં શાંતિ અને તમારા આત્મામાં સંતુલન. એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ઊર્જા, સર્વોચ્ચ શિવ ઊર્જા, હવે તમારા ઘરમાં પ્રવેશવા માટે તૈયાર છે અને આ ઊર્જાને આકર્ષવા માટે તમારે એક નાનું કાર્ય કરવાની જરૂર છે. આજે રાત્રે તમારા ઘરના મંદિરમાં શિવલિંગને સફેદ ફૂલો અને પાણી અર્પણ કરો અને માનસિક રીતે મંત્રજાપ કરો. હે ભોલેનાથ, મારી થેલી ખાલી છે. કૃપા કરીને તેને ભરો. મને તમારા સિવાય કોઈ આશા નથી. આ નાનો મંત્ર, આ પ્રાર્થના જો સાચી ભક્તિથી કરવામાં આવે તો સમગ્ર બ્રહ્માંડને હચમચાવી શકે છે. તમારો એક કોલ હવે શિવ સુધી પહોંચી રહ્યો છે. અને જો તમે તેને સંપૂર્ણ ભક્તિથી કરો છો તો તમને બીજા દિવસે સવારે એક મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે. તમારા મોબાઈલ ફોન પર એક સંદેશ, બેંકમાંથી કોલ, કોઈ અણધારી રીતે મદદની ઓફર. આ બધા સંકેતો છે કે તમારી રાશિ કુંડળીમાં પરિવર્તન આવ્યું છે. હવે જ્યારે તમારી કુંડળીમાં એક સાથે ઘણા બધા શુભ યોગ સક્રિય થયા છે ત્યારે તમારે તમારી અંદર સમાન ઊર્જા જાગૃત કરવી જરૂરી બની જાય છે જેથી આ દૈવી પરિવર્તન તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પ્રગટ થઈ શકે. બ્રહ્માંડની શક્તિઓ ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જ્યારે કોઈ તેમને અનુકૂલન કરે છે. અને હવે તમારું જીવન એક એવા બિંદુ પર ઊભું છે જ્યાં પરિવર્તનની સીડી ફક્ત ઉપર તરફ જાય છે. પરંતુ તે સીડી ચઢવા માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ, તમારે સમજવું જોઈએ કે હાલમાં જે ચમત્કાર થાય છે તે અચાનક અને અણધાર્યો હશે. તમે સામાન્ય દિનચર્યાની વચ્ચે હોઈ શકો છો જ્યારે કોઈ એવી તક રજૂ કરે છે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખે છે. તમે કદાચ એક સરળ સંદેશ વાંચી રહ્યા છો અને એક છુપાયેલ સંકેત શોધી રહ્યા છો જે તમને લાખો રૂપિયાના સોદા તરફ દોરી જાય છે. અથવા તમે ક્યાંક બેઠા હોઈ શકો છો અને એક સ્વપ્ન જોઈ રહ્યા છો જે તમારા ભવિષ્યનો દરવાજો ખોલે છે. હવે ચાલો તમારી કુંડળીના કેન્દ્રમાં ઊર્જાના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કામ કરતા ચોક્કસ સ્થાનોની ચર્ચા કરીએ. હાલમાં 5મા ભાવ, 7મા ભાવ અને 10મા ભાવમાં અત્યંત શુભ સ્થિતિઓ વિકસી રહી છે. 5મો ભાવ તમારી સર્જનાત્મકતા, તમારા બાળકની ખુશી અને તમારા વિચારોની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. 7મો ભાવ તમારા જીવનસાથી અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 10મો ભાવ કામ, કારકિર્દી, નોકરી અને કર્મનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારી મહેનતનું સીધું પરિણામ છે. જ્યારે ગુરુ અને ચંદ્ર આ 3 ભાવોમાં જોડાય છે ત્યારે વ્યક્તિ એવા ચમત્કારિક પરિણામો અનુભવી શકે છે જેના પર કોઈ વિશ્વાસ પણ કરી શકતું નથી. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા, જમીનના સોદામાં રોકાણ કરવા અથવા કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સૌથી અનુકૂળ સમય છે. પરંતુ એક શરત સાથે, આ નિર્ણય સંપૂર્ણપણે તમારા આત્મવિશ્વાસ અને શ્રદ્ધા પર. તે તમારી નજીક આવી શકતું નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ દૈવી શક્તિના આગમનના તમને કયા સંકેતો મળશે? તો ધ્યાન આપો, જ્યારે આ શક્તિ તમારી પાસે આવશે ત્યારે તમને વારંવાર તમારા સપનામાં કોઈ ઋષિ, શિવલિંગ, ગંગા નદી, નંદી બળદ, ત્રિશૂળ અથવા સફેદ પ્રકાશ દેખાશે. ક્યારેક કોઈ બિલાડી કે કૂતરો અચાનક તમારા ઘર તરફ જોશે અને મોટેથી રડવા લાગશે. આ સંકેતો છે કે કોઈ શક્તિશાળી ઊર્જા તમારા ઘરને ઘેરી વળશે. ક્યારેક તમને એવું લાગશે કે તમે કોઈને શોધવા માટે પાછળ ફરી રહ્યા છો, પરંતુ ત્યાં કોઈ નહોતું. તે ક્ષણ આ દૈવી હાજરીનો પુરાવો છે.
અને હવે ચાલો વાત કરીએ કે આ શક્તિ તમારા જીવનમાં શું ચમત્કાર કરશે। પહેલો ચમત્કાર એ હશે કે તમે વર્ષોથી જે સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે અચાનક એક પછી એક ઉકેલાવા લાગશે। તે કામ જે અટકતું રહ્યું, તે પ્રસ્તાવ જે મુલતવી રહ્યો હતો, તે પૈસા જે પાછા ન આવી રહ્યા હતા, બધું જ એક અદ્ભુત ક્રમમાં એકસાથે આવવાનું શરૂ થશે। એક દૈવી સ્પંદન તમારા ઘરમાં પ્રસરી જશે, જેનાથી તમે દરરોજ કંઈક નવું અને સકારાત્મક અનુભવ કરી શકશો। બીજો ચમત્કાર એ થશે કે તમારી આસપાસના લોકો અચાનક તમારા તરફ આકર્ષિત થશે। જે લોકો તમને નીચું જોતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે। જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરશે। અને સૌથી અગત્યનું, તમારા ભાગ્યમાં લખાયેલ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે। આ દૈવી શક્તિ ફક્ત તમારું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ તમારા જીવનને પૂર્ણ કરવા માટે પણ આવી છે। તમને પ્રેમ, આદર અને તમે ખરેખર લાયક છો તે સ્થાન આપવા માટે। હવે તમારે શું કરવાનું છે? દરરોજ રાત્રે 9 વાગ્યા પછી થોડી મિનિટો મૌનમાં વિતાવો। કોઈ મંત્રો નહીં, કોઈ ધાર્મિક વિધિ નહીં। ફક્ત મૌન બેસો અને તમારા હૃદયના બધા દુઃખને આ શક્તિ સમક્ષ મૂકો। અને પછી જુઓ કે દરરોજ એક નવો પરિવર્તન કેવી રીતે આવશે। અને જો તમે દરરોજ આ દૈવી શક્તિનું સ્વાગત કરવા માંગતા હો, તો તમારા ઘરની ઉત્તર દિશામાં એક નાનો સફેદ દીવો પ્રગટાવો અને એકવાર હર હર મહાદેવનો જાપ કરો। આ ઉર્જાને આમંત્રણ આપવા માટે પૂરતું છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જ ક્ષણે તમારી કુંડળીમાં દેવતાઓનો એક અદૃશ્ય યજ્ઞ શરૂ થયો છે। આ યજ્ઞ તમારા પાછલા જન્મોના પુણ્ય પરિણામો, આ જીવનકાળની તપસ્યા અને તમારા આત્માના જ્યોતિષીય સંગમ બનાવવા માટેના આહ્વાનને જોડે છે જે આવનારા દિવસોમાં તમારા જીવનમાં ઘણી શુભ ઘટનાઓ લાવશે। આ કોઈ સામાન્ય સંયોગ નથી। આ તે ક્ષણ છે જેની તમે અજાણતા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો। હવે પહેલો ચમત્કાર સાંભળો, સંપત્તિનો વરસાદ। તમે જે સોદા રોકાણ કર્યા છે, જે દેવા તમે ખરાબ માન્યા છે, અને જે પ્રયાસો તમે છોડી દીધા છે, બધા સંપત્તિના સ્ત્રોત એક સાથે ખુલવાના છે। તમને અચાનક કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકે છે। જૂનો વીમા દાવો સ્વીકારાઈ શકે છે। કોર્ટ કેસ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે, અથવા તમને કોઈ નજીકના સંબંધી તરફથી અણધારી નાણાકીય સહાય મળી શકે છે। આ બધું માત્ર સંયોગ નથી, પરંતુ દૈવી શક્તિનો સીધો આશીર્વાદ છે જે હવે તમારા માટે સંપત્તિના દરવાજા ખોલવા આવ્યો છે। બીજો ચમત્કાર પ્રેમમાં સ્થિરતા અને સંબંધોમાં મધુરતા છે। આ એ જ શક્તિ છે જે તમારા જીવનમાં સાચો પ્રેમ ખેંચશે। જો તમારા સંબંધોમાં કોઈ અંતર હોત, તો તે હવે ભૂંસી નાખવામાં આવશે। જો તમે સિંગલ છો, તો કોઈ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યું છે જે ફક્ત પ્રેમ જ નહીં પણ આદર અને સ્થિરતા પણ આપશે। આ જોડાણ ફક્ત ભાવનાત્મક નહીં પણ આધ્યાત્મિક હશે। તમને જોડનાર કોઈ માનવી નહીં, પરંતુ હવે તમારી સાથે રહેલી વૈશ્વિક શક્તિ હશે। ત્રીજો